આજ તો થઈ ગયું બસ સ્ટેન્ડ વચ્ચે એક્સિડન્ટ. કહાની એવી છે કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છે? મજામાં જશો તો ફરીવાર તમારું એક મારા મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બે ભાઈઓનો પ્રેમ જોઈને હું સીધો આવી ગયો વડલે, અને વડલેથી આવી ગયા સીધા ઘરે. પછી સાવી લઈને નીકળી જાય સીધા શૂઝની દુકાને, અને આવી ગયા સીધા શૂઝની દુકાને. આમ નામ તો કાંઈ મેળ આવ્યો નહીં. પછી ભાઈને બોલાવી લીધા અને એક લોફર પસંદ કરીને આવી ગયા સીધા ઘરે. પછી તો ભાઈનો ઠેલો પેક કરીને આપણે ઘરે કરી નાખ્યો આરામ. પછી આપણે નીકળી ગયા સીધા ઓલા ઘર બાજુ. પછી તો આપણો ભાઈબંધ આપણને બોલાવા આવી ગયો હતો, એટલે આપણે સીધા આવી ગયા સેફી મોબાઈલમાં. ત્યાંથી આપણે આપણા મોબાઈલનું ચાર્જર લઈને પછી ચાર્જર ચેક કરીને આવી ગયા સીધા આપણી દુકાને. પછી દુકાને આવી ગયા ને અહીંયા તો એક એક્સિડન્ટ થઈ ગયું હતું, એટલે એ જોઈને આવી ગયા સીધા ઘર બાજુ. પછી તો આપણા બોરિયા બિસ્તર બાંધીને આવી ગયા સીધા વડલે, કેમ કે આપણે નહીં પણ આ બધાને જવાનું છે સુરત લગ્ન કરવા. એ તો ગાડી લઈને નીકળી ગયા સીધા ચોકડી બાજુ, કેમ કે એને બસમાં ઉતારવા તો જવા પડે આપણે. પછી તો આપણે આવી ગયા સીધા ચોકડીએ, અને ચોકડીએ આવીને બેસી ગયા, કેમ કે બસ તો હજી આવી નહોતી. પછી થોડોક વાટ જોઈ એટલે બસે આવી ગઈ ને પછી આ બધાને બસમાં બેહાડી દીધા, અને આ મારી હારે બધા એને મૂકવા આવ્યા હતા. પછી બસને ટાટા કહીને આપણે આવી ગયા સીધા બસ સ્ટેન્ડે. પછી તો દુકાને બેઠા બેઠા અંધારું થઈ ગયું ને વાગી ગયા 7:14. પછી તો હું આવી ગયો સીધો પાણીપુરી ખાવા, એટલે પછી ખાઈ નાખી પાણીપુરી ને પછી દુકાન વધાવીને આવી ગયા સીધા ઘર બાજુ. પછી તો ઘરે આવીને જોયું ત્યાં તો અહીંયા લેસન કરતી હતી ને આ બે ફોન જોતા હતા અહીંયા. અને આજનો મિની બ્લોગ અહીં જ પૂરો. જય શ્રી રામ, બાય બાય.